તમારું શરીર એવું શક્તિશાળી છે કે એ રોગને યાદ રાખે છે. કેમ? કેવી રીતે? આજે આપણે શીખીશું ઉપાર્જિત રોગ પ્રતિકારકતાની કમાલ. જેમ જન્મજાત રક્ષણ આપના જન્મથી જ હોય છે, તેમ ઉપાર્જિત પ્રતિકારકતા જીવન દરમિયાન વિકસે છે. એ વિશિષ્ટ હોય છે અને સ્મૃતિ આધારિત હોય છે. પહેલી વખત જ્યારે શરીર રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે મળતો પ્રતિસાદ કહેવાય પ્રાથમિક પ્રતિચાર. પરંતુ બીજી વખત એ જ રોગકારક સામે લડવા માટે શરીર વધુ તૈયાર હોય છે, એ દ્વિતીયક પ્રતિચાર કહેવાય છે. બી લસિકા કોષો એન્ટીબોડી બનાવે છે જે રોગકારકો સામે લડે છે. ટી લસિકા કોષો બી કોષોને સહાય કરે છે અને કેટલીકવાર સીધા જ શારીરિક કોષો પર હુમલો કરે છે. બી કોષો દ્વારા થતી પ્રક્રિયાને તરલ પ્રતિકારકતા પ્રતિચાર હ્યુમરલ ઇમ્યુને રિસ્પોન્સ કહે છે. ટી કોષો દ્વારા થતી પ્રક્રિયાને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહે છે. આ બી કોષો જે પ્રોટીન બનાવે છે તેને પ્રતિદ્રવ્ય એન્ટીબોડી કહે છે. એ આપની રક્ષા કરે છે. આ રીતે જ્યારે રોગકારક હુમલો કરે છે ત્યારે શરીર તરલ પ્રતિકારકતા પ્રતિચાર હ્યુમરલ ઇમ્યુને રિસ્પોન્સ દ્વારા લડે છે. કોઈ વખતે રોગકારક શરીરના કોષોને જ સંક્રમિત કરે છે. એ સમયે ટી કોષો સીધા જ એ કોષોને નષ્ટ કરે છે અને સીએમઆઈ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહે છે. જ્યારે અંગો નિષ્ફળ જાય છે ત્યારે એકમાત્ર ઉપચાર હોય છે પ્રત્યારોપણ ટ્રાન્સપ્લાન્ટેશન. પરંતુ કોઈપણ વ્યક્તિનું અંગ કોઈપણને લગાડી શકાય એવું નથી. શરીર એવું સ્મૃતિમય છે કે તે સ્વજાત અને પરજાતનો ભેદ ઓળખી જાય છે અને નવા અંગને નકારી પણ શકે છે. એટલા માટે પ્રત્યારોપણ પહેલાં રુધિર સંગતતા અને પેશી સંગતતા જરૂરી છે. અને પછી પણ દર્દીને જીવનભર પ્રતિકાર અવરોધકો ઇમ્યુનોસપ્રેસન્ટ્સ લેવી પડે છે. આવી રીતે આપનું શરીર રોગો સામે વિશિષ્ટ સ્મૃતિથી લડે છે. આ છે ઉપાર્જિત પ્રતિકારકતા. જીવવિજ્ઞાનને સરળ ભાષામાં સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહો.